નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 મેગા ટેસ્ટનું માર્ચ મહિનાનું સોલ્યુશન મેળવીશું બાયોલોજી વિષયનું. આપણે અહીંયા બાયોલોજીના અંદર તમે જોઈ શકો છો એમ કે પ્રશ્ન નંબર 91 ચાલુ થાય છે, જેમાં પહેલો પ્રશ્ન એ છે કે પરાગરજ દ્વારા ખાલી જગ્યા જેવા શ્વસન સંબંધિત રોગો થાય. તો મિત્રો ધોરણ 12ના પ્રથમ જે ચેપ્ટર છે એમાં પરાગરજ દ્વારા પ્રેરાતી એલર્જી વિશે આપણે ભણી ચૂક્યા છીએ. આપણે જો ચેક કરીએ તો અહીંયા અસ્થમા અને બ્રોન્કાઇટિસ જેવા રોગો પરાગરજની એલર્જીના કારણે થાય છે. એટલે 91ના અંદર આપણને એ ને બી બંને જવાબમાં આવે, તો એવો ઓપ્શન એક જ ડી છે કે જે બંનેને આવરે છે. એટલે અહીંયા 91ના અંદર આપણે ડી જવાબ મળ્યો છે. આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 92માં પોષક સ્તર કોને પોષણ પૂરું પાડે છે. તો મિત્રો આપણને ખ્યાલ છે કે જે પરાગાશય છે, પરાગાશયના અંદર ટોટલ 4 બીજાણુધાનીઓ હોય છે. તેમાંથી એક બીજાણુધાનીની જો રચનાની વાત કરીએ તો ટોટલ 4 સ્તરોનું દિવાલ હોય છે. એમાં જે પ્રથમ છે અધિસ્તર છે, એના પછીનું સ્તર છે સ્પોટી સ્તર છે, એના પછી કોષોના સ્તરો આવેલા હોય છે જેને આપણે મધ્ય સ્તર કહેવાય, એના પછી પોષક સ્તરો આવેલા હોય છે મતલબ પોષક સ્તર છે, અને ફાઇનલી વચ્ચોવચ્ચ એક લઘુ બીજાણુધાની આવેલી હોય છે કે જેમાંથી લઘુ બીજાણુ એટલે કે પરાગરજ બને છે. તો મિત્રો આ જે પોષક સ્તરો છે એ કોને પોષણ પૂરું પાડશે? તો લઘુ બીજાણુધાનીમાંથી કેમ કે પરાગરજ બને છે તો પરાગરજને એ પોષણ પૂરું પાડશે. મતલબ લઘુ બીજાણુધાનીમાંથી અર્ધીકરણ થઈ અને જે લઘુ બીજાણુઓ બને છે એ દરમિયાન એ પોષણ પૂરું પાડવાનું કામ કરે છે. તો અહીંયા જવાબ આપણને બી મળી જાય છે કે વિકાસ પામતી પરાગરજને પોષક સ્તર પોષણ પૂરું પાડે છે. મિત્રો પ્રશ્ન નંબર 93 છે કે નીચેનામાંથી લઘુ બીજાણુ જનન કઈ ક્રિયા દર્શાવે છે. તો સમીકરણમાં આપણે જોઈ શકો છો કે પીએમસી નો મતલબ થાય છે પોલેન મધર સેલ. પોલેન મધર સેલમાં કે જે દ્વિકીય છે મિત્રો એમાં અર્ધીકરણની ક્રિયા થાય એટલે 4 પરાગરજ અથવા લઘુ બીજાણુ બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પોલેન મધર સેલની સંખ્યા 1 હોય જ્યારે લઘુ બીજાણુ એટલે કે પરાગરજની સંખ્યા 4 છે. તો પીએમસીનું અર્ધીકરણ થયું અને લેસ ધેન લઘુ બીજાણુઓ, એનો મતલબ થાય કે પીએમસી કરતાં લઘુ બીજાણુઓની સંખ્યા વધારે છે. તો અહીંયા આ જવાબ આપણને મળી જાય. મિત્રો સી ઓપ્શનમાં પીએમસી લખ્યું છે પોલેન મધર સેલ, એના પછી સમભાજન શબ્દ આપ્યો છે, તો સમભાજન થવાનું નથી, અહીંયા અર્ધીકરણ થાય છે. એટલે જવાબ આપણને મળી જાય છે 93ના અંદર એ. તો 91માં જવાબ ડી હતો, 92માં બોમ્બે બી, અને 93ના અંદર એ જવાબ આપણને મળે છે. વાત કરીએ પ્રશ્ન નંબર 94 થી, તો નીચે પૈકી કયું પરાગરજ બાહ્યાવરણ માટે અસત્ય છે. તો આપણે વિચારી શકીએ છીએ કે જે પરાગરજ છે, પરાગરજનું બહારનું આવરણ એ સ્પોરોપોરોલિનનું બનેલું હોય છે, અને સ્પોરોપોરોલિનનું બનેલું હોય છે તો એ ખૂબ જ પ્રતિરોધક છે, ઊંચા તાપમાને ટકી શકે છે, જલદ એસિડ બેઝ સામે પણ ટકી શકે છે. અને મિત્રો છેલ્લી લાઈન એવી હતી કે સ્પોરોપોરોલિનને ઉત્સેચકો પણ અવનત કરી શકતા નથી. તો અહીંયા ડી ઓપ્શનમાં લખ્યું છે કે ઉત્સેચકો દ્વારા અવનત થાય છે, તો ઉત્સેચકો અવનત કરી શકતા નથી એટલે એ એના માટે ખોટું વિધાન થઈ જશે. એટલે 94ના અંદર આપણને મળી જાય છે ડી. વાત કરીએ 95 નંબર, તો 95માં લઘુ બીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુ સર્જન થવા માટે શું થવું જરૂરી છે. મિત્રો લઘુ બીજાણુ માતૃકોષ છે મતલબ છે પીએમસી. પીએમસીમાંથી લઘુ બીજાણુનું સર્જન થવા માટે શું જોઈએ? તો મિત્રો અર્ધીકરણની ક્રિયા થવી જોઈએ, કેમ કે લઘુ બીજાણુઓ આગળ જતા જન્યુજનક અવસ્થા બનાવે છે. તો પીએમસીમાંથી અર્ધીકરણની ક્રિયાથી લઘુ બીજાણુઓ બનશે અને એમાંથી પછી જન્યુજનક બનશે. તો અર્ધીકરણ થવું જરૂરી છે. તો અહીંયા જવાબ આપણને મળી જાય છે કે અર્ધીકરણ થવું જરૂરી છે. એટલે 95માં સી. 96માં વાત કરીએ તો તરુણ પરાગાશયમાં લઘુ બીજાણુ ધાનીના કેન્દ્રમાં ગોઠવાયેલા કોષોના સમૂહને શું કહેવાય? તો મિત્રો
અહીંયા આકૃતિ આપણે દોરી જ છે કે તરુણ પરાગાશય છે, એમાં પહેલું સ્તર અધિસ્તર હોય છે, બીજું સ્પોટી સ્તર હોય છે, ત્રીજું મધ્ય સ્તર હોય છે, ચોથું પોષક સ્તર હોય છે, અને અંદરની બાજુ જે અહીંયા હું બતાવું છું પીળા રંગથી તો આ જે છે એ લઘુ બીજાણુધાની છે. તો લઘુ બીજાણુધાની છે એ મધ્યમાં આવેલી હોય છે. તો અહીંયા તરુણ પરાગાશયમાં લઘુ બીજાણુધાનીના કેન્દ્રમાં શું હોય? તો લઘુ બીજાણુધાનીના કેન્દ્રના અંદર લઘુ બીજાણુજનક પેશી હોય છે. લઘુ બીજાણુજનક પેશી હોય છે. તો અહીંયા આપણને બીજાણુજનક પેશી, જન્યુજનક પેશી, સંયોજક અધિસ્તરીય પેશી, તો અહીંયા બીજાણુજનક પેશી હોય એટલે 96 અંદર જવાબ મળી જાય છે એ. વાત કરીએ 97માં, તો 100 પીએમસીમાં અર્ધીકરણ થવાથી કેટલા પરાગ ચતુષ્ક નિર્માણ પામે છે? મિત્રો માનો કે આ 1 પીએમસી છે, 1 પીએમસીના અંદર અર્ધીકરણ થાય એટલે 4 પરાગરજનું એક ચતુષ્ક બને. અહીંયા એક ચતુષ્ક મેં દોર્યું છે. ચતુષ્ક એટલે શું થાય કે 4 પરાગરજનો સમૂહ એકબીજાથી જોડાયેલો હોય. મિત્રો જે પદાર્થ વડે જોડાયેલો હોય છે એને આપણે કેલોસ કહીએ છીએ, અને આ કેલોસ જ્યારે સુકાય પછી પરાગરજ છૂટી પડશે. તો 1 પીએમસીમાંથી જો એક પરાગ ચતુષ્ક બનતું હોય તો ઇઝી છે કે 100 પીએમસીમાંથી કેટલા પરાગ ચતુષ્ક બનશે? તો 100 પરાગ ચતુષ્ક બનવાના છે. પરાગરજ 400 બને પણ ચતુષ્કની સંખ્યા પૂછી છે એટલે 100 આવશે. તો જવાબ અહીંયા આપણને 97માં મળી જાય છે એ. 98માં જો વાત કરીએ તો એમ કહે છે કે નરજન્યુઓની પ્લોઈડી શું હોય? મિત્રો નરજન્યુ કે માદાજન્યુ હોય એની પ્લોઈડી હંમેશા એકકીય રહેવાની છે, કેમ કે જન્યુઓ એકકીય હોય છે. એટલે 98ના અંદર આપણને મળી જાય છે એ. વાત કરીએ 99, તો 99માં પ્રશ્ન છે કે લાંબા સમય સુધી પરાગરજનો સંગ્રહ ખાલી જગ્યામાં ખાલી જગ્યા ડિગ્રીએ થાય. તો મિત્રો લાંબા સમય સુધી જો પરાગરજનો તમારે સંગ્રહ કરવો હોય તો પ્રવાહી નાઇટ્રોજનમાં અને -196 ડિગ્રીએ ખૂબ નેગેટિવ ટેમ્પરેચરમાં એનો સંગ્રહ કરી શકાય. તો જ્યાં આટલા ટેમ્પરેચરે પરાગરજની ચયાપચયની ક્રિયાઓ સ્ટોપ થઈ જાય છે તો એનો હું લાંબા હજારો વર્ષો સુધી તમે સંગ્રહ કરી શકો. એટલે 99ના અંદર આપણને મળી જાય છે બી જવાબ. વાત કરીએ પ્રશ્ન નંબર 100ની, તો પ્રશ્ન નંબર 100માં લખ્યું છે કે પરાગરજ વિશે અસત્ય વિધાન કયું છે? તો મિત્રો તમે જોઈ શકો છો કે પરાગરજ એ પોષક તત્વોથી સમૃદ્ધ છે, તો આ તો સત્ય વિધાન છે. પરાગરજની ગોળીઓ પૂરક આહાર તરીકે હોય, આ પણ સત્ય છે. પરાગરજનું અંત આવરણ જાડું અને સળંગ હોય, તો સળંગ હોય એ સાચું છે પણ જાડું આવરણ હોતું નથી, આવરણ હંમેશા પાતળું હોય છે. એટલે આ સત્ય વિધાન છે સી. તો સી છે એ અસત્ય વિધાન છે. ચલો ગાજર ઘાસની પરાગરજ એલર્જી પડે તો આ સત્ય વિધાન છે. તો ટૂંકમાં આપણને સી અસત્ય વિધાન સ્વરૂપે જવાબ મળી જાય છે. એટલે 100ના અંદર જવાબ મળે છે સી. વાત કરીએ 101માં, તો મધ્ય સ્તરો કયા સ્તરો વચ્ચે આવેલું હોય છે? તો મિત્રો અહીંયા જ હમણાં આપણે જોયું કે જ્યાં લઘુ બીજાણુધાની છે, આ જે છે લઘુ બીજાણુધાની, લઘુ બીજાણુધાનીના અંદર જો પહેલું સ્તર તો વાત કરીએ તો એ અધિસ્તર હોય છે, બીજું સ્તર છે વાત કરીએ તો એ સ્પોટી સ્તર હોય છે, ત્રીજું સ્તર વાત કરીએ તો એ મધ્ય સ્તર હોય છે, મતલબ કોષના એકથી વધારે સ્તરો છે, અને ફાઇનલી જે સ્તર છે એ છે પોષક સ્તરોનું સ્તર. તો મિત્રો અહીંયા પ્રશ્ન છે કે મધ્ય સ્તરો કોની વચ્ચે આવેલા હોય? તો મધ્ય સ્તર એક તો પોષક સ્તરો અને આ બાજુ સ્પોટી સ્તર વચ્ચે આવેલા હોય છે. તો અહીંયા જવાબ મળી જાય છે કે સ્પોટી સ્તર અને પોષક સ્તરની વચ્ચે મધ્ય સ્તર આવેલું છે. એટલે આપણને જવાબ મળી ગયો 101ના અંદર બી. વાત કરીએ 102 નંબરના ક્વેશ્ચનની, તો વનસ્પતિ કોષ વિશે અસંગત વિકલ્પ પસંદ કરો. તો વનસ્પતિ કોષ એ મોટો કોષ છે, તો આ તો સંગત વિકલ્પ છે મિત્રો. વિપુલ પ્રમાણમાં ખોરાક સંગ્રહ કરે, તો આ પણ સંગત છે. અનિયમિત આકારનું કોષ કેન્દ્ર હોય તો એ પણ સંગત છે. ત્રાકાકાર કોષ કેન્દ્ર ધરાવે, ના મિત્રો, ત્રાકાકાર કોષ કેન્દ્ર એ જનન કોષનું લાક્ષણિકતા છે, વાનસ્પતિક કોષની નથી. એટલે જવાબ આપણને મળી જાય છે 102ના અંદર ડી. વાત કરીએ 103ની, તો પ્રશ્ન તમને આપ્યો છે કે પરાગરજનું અંત આવરણ શેનું બનેલું હોય છે? તો મિત્રો પરાગરજનું જે અંત આવરણ છે મિત્રો, એ અંત આવરણ બાહ્ય આવરણ સ્પોરોપોરોલિનનું હોય, પણ અંત આવરણ હોય છે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું. એટલે જવાબ આપણને મળી જાય છે સી. 103ના અંદર જવાબ આપણને મળે છે સી. વાત કરીએ 104ના અંદર, જનન કોષ વિશે અસંગત વિકલ્પ શોધો.
તો જનન કોષ એક તો નાનો કોષ છે, તો આ તો સંગત વિકલ્પ છે. ઘટ કોષ રસ ધરાવે એ પણ સંગત છે. અનિયમિત આકારનું કોષ કેન્દ્ર, તો મિત્રો અનિયમિત આકારનું કોષ કેન્દ્ર એ વાનસ્પતિક કોષની લાક્ષણિકતા છે. અને જનન કોષ તો ત્રાકાકાર કોષ કેન્દ્ર ધરાવે. તો એ, બી અને ડી સાચું છે, પણ અહીંયા કેમ કે અસંગત વિકલ્પ પૂછ્યો છે એટલે આપણને 104 અંદર જવાબ મળી જાય છે સી. વાત કરીએ 105 નંબરના ક્વેશ્ચનની. 105 નંબરના ક્વેશ્ચનમાં મિત્રો એક દાખલા જેવું કંઈક પૂછ્યું છે. શું કહે છે કે 800 બીજના નિર્માણ કરવા માટે જરૂરી પરાગરજના નિર્માણ થવા કેટલા પરાગ માતૃકોષનું અર્ધીકરણ થવું જરૂરી છે. મિત્રો સિમ્પલ સવાલ છે અહીંયા કે બીજ ટોટલ કેટલા છે? 800 બીજ છે. હવે 800 બીજ કઈ રીતે બને? તો મિત્રો 800 બીજમાં એક પરાગરજ અને એક અંડકોષ વપરાય. આ બંનેનું સંયુગ્મન થાય ત્યારે એક બીજ બને. ક્લિયર? અહીંયા ટોટલ બીજ કેટલા બનાવવાના છે? 800 બીજ બનાવવાના છે. તો 800 બીજ માટે શેની જરૂર પડશે? 800 બીજ માટે અંડકોષ કેટલા જુએ? 800 અંડકોષ જુએ. જ્યારે પરાગરજ કેટલી જુએ? તો પરાગરજ પણ કેટલી જોશે? 800 પરાગરજ જુએ છે. હવે આ લખ્યું છે કે 800 બીજના નિર્માણ થવા માટે જરૂરી પરાગરજનું નિર્માણ થવા કેટલા પરાગ માતૃકોષમાં અર્ધીકરણ થવું જરૂરી છે? તો કેટલા પરાગ માતૃકોષમાં અર્ધીકરણ થવું જરૂરી છે? મિત્રો એક પરાગ માતૃકોષ એક પીએમસી થી 4 પરાગરજ બને. 4 પરાગરજ બને. ટોટલ 800 પરાગરજની જરૂર છે. તો કેટલા પરાગ માતૃકોષ જોશે? એટલે 800 ભાગ્યા 4. 800 ભાગ્યા 4 એટલે અહીંયા 4 દુ 8 એટલે 200 પીએમસી જરૂર પડે. તો મિત્રો અહીંયા 200 પરાગ માતૃકોષ હોય જેમાં અર્ધીકરણ થાય ત્યારે 800 પરાગરજ બને અને 800 પરાગરજ 800 અંડકોષ સાથે જોડાયેલા 800 બીજનું નિર્માણ કરશે. તો જવાબ અહીંયા મળી જાય છે આપણને કે 200 પીએમસી હોવા જોઈએ. એટલે 105 અંદર જવાબ આપણને મળે છે બી. વાત કરીએ મિત્રો 106 નંબરના ક્વેશ્ચનની કે નીચે પૈકી સાચું વિધાનને ઓળખો. તો પહેલું વિધાન છે કે લઘુ બીજાણુ ધાની 3 દિવાલીય સ્તરોથી આવૃત હોય છે. તો આ તો વિધાન ખોટું છે કેમ કે 4 દિવાલોના સ્તરોથી બનેલું હોય. ચલો અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર કાર્યાત્મક રીતે રક્ષણમાં મદદ કરે. તો હા, આ વિધાન સાચું છે. ચલો પરાગ કોટરોમાં આવેલ બીજાણુજનક પેશીના કોષોમાંથી મહાબીજાણુનું નિર્માણ થાય. મિત્રો મહાબીજાણુ નહીં, લઘુ બીજાણુનું નિર્માણ થાય એટલે આ પણ ખોટું છે. બીજાણુજનક પેશીમાં સંભાજન દ્વારા નરજન્યુજનકનું નિર્માણ થાય છે. મિત્રો બીજાણુજનક પેશીમાં અર્ધીકરણ દ્વારા પેલા બીજાણુનું નિર્માણ થાય અને એમાં સંભાજન દ્વારા નરજન્યુજનક બને. ડાયરેક્ટ બીજાણુ પેશીમાંથી સંભાજન થશે નહીં. તો આ પણ ખોટું છે. એટલે 106 અંદર આપણને મસ્ત મજાનો જવાબ મળી જાય છે બી. વાત કરીએ 107 અંદર સાચું વિધાન દર્શાવતો વિકલ્પને પસંદ કરો. સાચું વિધાન એ છે કે પરાગરજની જીવિતતાનો આધાર પ્રવર્તમાન તાપમાન અને ભેજ પર આધાર રાખે. તો આ મુદ્દો સાચો છે. ચલો ઘઉં કરતાં રોજીસીના પરાગરજની જીવિતતા ઓછી હોય છે. ના મિત્રો, એ વધારે હોય છે એટલે એ ખોટું વિધાન છે. પરાગરજનો વર્ષો સુધી પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહ કરી શકાય પણ -196 ડિગ્રી અહીંયા +196 ડિગ્રી છે. તો આ પણ ખોટું છે. પરાગરજનું બાહ્ય આવરણ સેલ્યુલોઝનું બનેલું હોય ને આ પરાગરજનું બાહ્ય આવરણ સ્પોરોપોલોનિનનું બનેલું હોય છે. એટલે 107 અંદર જવાબ આપણને મળી જાય છે એ. વાત કરીએ મિત્રો 108. 108નું પ્રશ્ન છે કે જનન છિદ્રનું કાર્ય શું છે? તો જનન છિદ્ર આપણને ખ્યાલ છે કે આ પરાગરજ છે. પરાગરજનું અંદરનું આવરણ. જેના પછી હવે જે હું દોરું છું એ છે પરાગરજનું બાહ્ય આવરણ. પરાગરજનું જે બાહ્ય આવરણ છે એમાં અમુક જગ્યાએ સ્પોરોપોરોલિન આવતું નથી. તો જ્યાં આગળ સ્પોરોપોરોલિન આવતું નથી એને જનન છિદ્ર કહેવાય, જેમાંથી પરાગ નલિકાનો પછી જ્યારે ત્યારે વિકાસ થશે. તો સિમ્પલ, પરાગ નલિકાનો પ્રવેશ કરાવવા માટે બહારની બાજુ જનન છિદ્ર જરૂરી છે. તો 108 અંદર આપણને જવાબ મળી જાય છે એ. આગળ વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર 109ની. પ્રશ્ન નંબર 109માં આપણને શું આપ્યું છે? પ્રશ્ન નંબર 109 મિત્રો
એક આકૃતિ આપણને આપી છે. આકૃતિના અંદર જો આપણે ચેક કરીએ તો એક્સ શું છે એ આપણે બતાવવાનું છે. તો મિત્રો અહીંયા આકૃતિ જે છે એ છે લઘુ બીજાણુ ધાનીની આકૃતિ છે અને એના આપણને સ્તરો આપેલા છે. તો પ્રથમ સ્તર અધિસ્તર છે, બીજું સ્તર છે સ્ફોટી સ્તર છે, એના પછી મધ્ય સ્તરો છે અને ફાઇનલી આ જે એરો છે એ પોષક સ્તરનો છે અને વચ્ચોવચ્ચ જે છે એ એરો એક્સ છે. એક્સ છે એનો મતલબ એ શું છે તો લઘુ બીજાણુજનક પેશીના કોષો, જેને લઘુ બીજાણુ માતૃકોષ પણ કહેવાય. એટલે 109ના અંદર આપણને જવાબ મળી જાય છે બી. વાત કરીએ 110, તો પુંકેસરના તંતુનો નિકટવર્તી છેડો શેની સાથે જોડાયેલ હોય છે? તો મિત્રો વિચારી શકો કે આ છે પુંકેસર, ક્લિયર? આ પુંકેસરનો આ એક તંતુ, એમાં આ જે છેડો છે એ નિકટવર્તી છે, જ્યારે આ જે છેડો છે એ મિત્રો દૂરસ્થ છેડો છે, દૂરસ્થ છેડો, ક્લિયર? તો જે નિકટવર્તી છેડો છે એ કા પુષ્પાસન સાથે કા દલપત્ર સાથે જોડાયેલો હોય. તો એ આપણને સિમ્પલ જવાબ મળી જાય છે કે પુષ્પાસન સાથે અથવા દલપત્ર સાથે જોડાયેલો છે. આગળ વાત કરીએ તો આકૃતિને ઓળખો. તો મિત્રો આકૃતિ એ માઇકેલિયાની છે. આ માઇકેલિયાની આકૃતિના અંદર એનું સ્ત્રી કેસર બતાવેલું છે, કેમ કે આ જે છે એ ઘણા બધા સ્ત્રી કેસરો એક પછી એક કંઈક આવી રીતે જોડાયેલા છે અંદરની બાજુ, ક્લિયર? તો ઘણા બધા સ્ત્રી કેસરો કેમ કે જોડાયેલા છે એટલે સ્ત્રી કેસરની આકૃતિ છે એમ આપણે કહી શકીએ. એટલે અહીંયા બી જવાબ આપણને મળી જશે. તો 111ના અંદર આપણને જવાબ મળે છે બી. વાત કરીએ 112 નંબરના ક્વેશ્ચનની. 112 નંબરના ક્વેશ્ચનના અંદર જોઈ શકો છો કે આવૃત બીજધારીના લાક્ષણિક પુષ્પ ભ્રૂણપુટ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરવાનો છે. તો લાક્ષણિક જે ભ્રૂણપુટ છે મિત્રો એ 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના છે. તો એ આપણને 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય વાળો ઓપ્શન બી દેખાય છે. એટલે જવાબ આપણને મળી જાય છે બી, 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય. એટલે 112ના અંદર જવાબ આપણને બી મળશે. 113માં વાત કરીએ તો સ્વફલન માટે જરૂરી શું છે? સ્વફલન માટે જરૂરીમાં ઓપ્શન છે કે પરાગરજની મુક્તિ અથવા પરાગનલિકાના નિર્માણ વચ્ચે તાલમેલ હોવો જરૂરી છે. તો પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ જરૂરી છે, પરાગનલિકાનું નિર્માણ નહીં. એટલે જવાબ એ નહીં આવે. ચલો, પરાગાશય અને પરાગાસન બંને દૂર હોવા જોઈએ મિત્રો, દૂરની નિકટતમ હોવા જોઈએ તો જ સ્વફલન થાય, એ પણ નહીં આવે. ચલો, પરાગાશય અને પરાગવાહિની વચ્ચે તાલમેલ હોવો જરૂરી છે, તો એ પણ ઓપ્શન નહીં આવે મિત્રો. હવે ડીના અંદર આપણે જોઈએ તો કહે છે કે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ હોવો જરૂરી છે, તો આ આપણો જવાબ થઈ જાય. એટલે 113ના અંદર આપણને મળી જાય છે ડી. વાત કરીએ 114માં. 114ના અંદર સરસ મજાની એક આકૃતિ આપણને આપી છે. આકૃતિના અંદર ભ્રૂણ બતાવ્યું છે. ભ્રૂણમાં 2 બીજપત્રો છે, ક્લિયર? એના અંદર પી, ક્યુ, આર અને એસ અને ટી છે. હવે તમે જોઈ શકો છો કે આ પી ક્યુ આર શું બતાવે છે? તો જે પી છે મિત્રો, પી છે એ આપણને ભ્રૂણાગ્રહની પાસ કરાવે છે, એટલે ભ્રૂણાગ્રહ છે. ક્યુ છે એ શું છે? તો એ બીજપત્રો છે મિત્રો. અને આર શું છે મિત્રો? તો એ અધરાક્ષ છે. એટલે જવાબ આપણને મળી જાય છે ડી, કે ભ્રૂણાગ્રહ, બીજપત્રો, અધરાક્ષ. એટલે જવાબ મળે છે ડી. વાત કરીએ આકૃતિ એક્સ અને વાય. તો મિત્રો આ બુકની બેઠી આકૃતિ છે. એના અંદર જે આપણને વાય આપ્યો છે, તો વાય છે એ સહાયક કોષ બતાવે છે, સહાયક કોષો બતાવે છે. જ્યારે અહીંયા એક સરસ આવી એક નલિકા છે. નલિકામાં આવી રીતે 2 ડોટ બતાવ્યા હતા અને જે છે નરજન્યુઓ. તો નરજન્યુઓ છે એ નલિકામાં, એટલે કે એક્સના આપણે નરજન્યુઓ બતાવ્યા છે, જ્યારે વાય છે એ સહાયક કોષ છે. તો એક્સ નરજન્યુ, વાય સહાયક કોષ. જવાબ મળી જાય છે એ. વાત કરીએ આગળ કે સાચો વિકલ્પને પસંદ કરવાનું છે. તો ઓટોગેમી છે જનીનિક રીતે જેનોગેમી છે. હવે ઓટોગેમી એટલે સ્વફલન થાય
અને જેનેરિક રીતે જેનોગેમી એટલે પરફલન થાય. તો મિત્રો ઓટોગેમી જેનેરિક રીતે ઓટોગેમી જ હોય, જેનોગેમી છે નહીં, તો એ ખોટું આપણે મળી જશે. એટલે પહેલાં આપણને મળે છે એફ એટલે કે ફોલ્સ. ચલો, ઘાસમાં પરાગનયન હવા દ્વારા થાય છે. તો આ મિત્રો ઘાસમાં એ વાત પરાગનયન કરે એટલે હવા દ્વારા થાય, તો જવાબ મળી જાય છે આપણને ટી, ટ્રુ. જરાયું બીજાશયની અંદર ગોઠવાયેલું હોય છે, તો મિત્રો આ પણ સાચું છે. આ એ સાચું એટલે ટ્રુ. પરાગરજને પ્રવાહી નાઇટ્રોજન 100 ડિગ્રી માઇનસમાં રાખવામાં આવે છે, તો આ ખોટું છે, કેમ કે -196 ડિગ્રી રાખવામાં, સોરી -100 ડિગ્રી અહીંયા લખ્યું છે, પણ 100 ડિગ્રી રાખવામાં આવતા નથી. એ આગળ આપણે જોઈ લીધું કે 196 ડિગ્રી માઇનસમાં રાખવામાં આવે છે. ક્લિયર? તો આપણને અહીંયા આ પણ ખોટું એટલે કે ફોલ્સ મળે છે. તો FTTF એ રીતનો ઓપ્શન આપણો જવાબ બની શકે. તો FTTF એ જવાબ મળે છે બી. એટલે 116ના અંદર આપણને બી જવાબ મળી જાય છે. વાત કરીએ 117માં, તો સમૃદ્ધ પુષ્પ ખીલતા નથી. તો વિધાન મિત્રો સાચું છે કે સમૃદ્ધ પુષ્પો એ ક્યારેય ખીલતા નથી. તેમાં ગેઇટેનોગેમી જોવા મળે છે. ના, સમૃદ્ધ પુષ્પ ખીલશે જ નહીં, તો એ જ વનસ્પતિની એ જ પુષ્પની પરાગરજ બીજા પુષ્પ પર જવાની કોઈ સંભાવના રહેતી નથી. એટલે એ વિધાન સાચું છે, પણ આર છે એ ખોટું છે. એટલે 117ના અંદર આપણને જવાબ મળી જાય છે સી. વાત કરીએ 118માં. 118માં આપ્યું છે કે અસંયોગી જનન દર્શાવતી જાતિઓમાં ઇચ્છિત લક્ષણો લાંબા સમય સુધી જાળવી શકાય છે. તો મિત્રો વાત સાચી છે, કેમ કે અસંયોગી જનન એ શું છે? તો અસંયોગી જનન દર્શાવતી જે જાતિઓ છે, અસંયોગી જનન એટલે શું? તો જેના અંદર ફલન વગર જ બીજનું નિર્માણ થાય. મિત્રો હવે ફલન નહીં થાય તો કોઈ ભિન્નતા નહીં આવે, અને ભિન્નતા નહીં આવે તો ઇચ્છિત લક્ષણો એક જ વનસ્પતિના લાંબા સમય સુધી તમે જાળવી શકશો. તો આ સાચું છે. અસંયોગી જનન દર્શાવતી જાતિઓમાં લિંગી પ્રજનન નકલ રૂપે અલિંગી પ્રજનન થાય છે. તો વાત સાચી છે, કેમ કે લિંગી પ્રજનન થાય એટલે ફાઇનલી શું બનશે? બીજ બનશે, કેમ કે લિંગી પ્રજનનની અંતિમ નિપજ બીજ છે. અહીંયા અસંયોગી જનનમાં મિત્રો બીજ બને છે, પણ લિંગી પ્રજનન નથી થતું, અલિંગી રૂપે બીજ બને છે. એટલે આપણને ડાયરેક્ટ જવાબ અહીંયા મળી જાય છે અલિંગી રૂપે બનતું બીજ. પણ બીજ છે એ લિંગી પ્રજનનની છે, એટલે લિંગી પ્રજનનની જસ્ટ અહીંયા નકલ કરી છે, પણ પ્રજનન તો અલિંગી છે. તો કારણ એ અને આર, વિધાન અને કારણ બંને સાચા છે, અને આર એ એની સમજૂતી પણ છે, કેમ કે જ્યારે અલિંગી રીતે પ્રજનન થાય, લિંગી પ્રજનનની નકલ રૂપે અલિંગી રીતે પ્રજનન થાય, ત્યારે જાતિઓમાં ભિન્નતા નથી આવતી, અને ભિન્નતા નહીં આવે તો લક્ષણો લાંબા સમય સુધી તમે જાળવી શકશો. એટલે આપણને 118ના અંદર જવાબ મળી જાય છે એ. વાત કરીએ 119 નંબરના ક્વેશ્ચનની. તો અહીંયા પ્રકાશ સંશ્લેષણમાં નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોનના સ્થળાંતરણમાં સામેલ છે? તો મિત્રો આપણને ખ્યાલ છે કે પ્રકાશ સંશ્લેષણના અંદર જે ઇલેક્ટ્રોન પરિવહનની ક્રિયાઓ થાય, તો એના અંદર સૌથી વધારે સામેલ જે પ્રોટીન હોય છે સાઇટોક્રોમ હોય છે. એટલે આપણને અહીંયા જવાબ મળી જાય છે બી. વાત કરીએ વૈજ્ઞાનિકોએ CO2નો પ્રાથમિક ગ્રાહક જે 5 કાર્બનનો આરયુબીપી છે એ શોધાયું, એના પહેલાં કેટલા કાર્બનનો CO2 ગ્રાહક હશે તેના માટે પ્રયત્નો થયેલા. તો મિત્રો જ્યારે આરયુબીપીની શોધ થઈ એના પહેલાં વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયત્ન કર્યા કે ભાઈ એવો કોઈ પદાર્થ જેના કાર્બન શું છે આપણને ખ્યાલ નથી, પણ એ CO2 સાથે જોડાયા બાદ 3 કાર્બનનો PGA બનાવે છે. તો મિત્રો ઓબ્વિયસ છે કે એક કાર્બન CO2નો, તો એક્સના કેટલા કાર્બન હોઈ શકે? તો 2 કાર્બન જ હોવા જોઈએ, તો જ 3 કાર્બનનો બને. તો આવા પ્રયત્નો લાંબા સમય સુધી થયા હતા. તો અહીંયા 2 કાર્બનનો પદાર્થ છે એવી શોધ માટેના પ્રયત્નો ઘણા બધા થયા છે. એકચ્યુઅલી પાછળથી ખબર પડી કે આરયુબીપી જે CO2 સાથે જોડાય છે એ મિત્રો 5 કાર્બનનો છે, અને 3 કાર્બનનો PGA બનાવે, પણ PGAના કેટલા અહીંયા 2 અણુઓ બને છે. એટલે 2 કાર્બન નથી, પણ 5 કાર્બનનો પ્રાથમિક ગ્રાહક CO2નું છે. પણ એ પાછળથી ખબર પડેલી, અને એના પહેલાં આપણે CO2નો ગ્રાહક 2 કાર્બનનો હશે એમ આપણને શોધ કરી હતી. એટલે અહીંયા જવાબ આપણને મળી જાય છે મિત્રો ટોટલ 2. ક્લિયર? નાવ એના પછી વાત કરીએ તો પ્રશ્ન નંબર છે 121 કે સીફર વનસ્પતિમાં પ્રારંભિક CO2નું સ્થાપન શેમાં થાય? તો મિત્રો સીફર વનસ્પતિના અંદર જો તમે આપણે સ્ટ્રક્ચર ભણ્યા હો તો પ્રથમ કોષ હોય છે એ મધ્યપર્ણ પેશીનો છે, જ્યારે બીજો કોષ હોય છે ફૂલકંચુકનો પેશીનો કોષ છે.
તો અહીંયા તમે જોઈ શકો છો કે CO2 સૌ પ્રથમ ક્યાં આવશે? તો CO2 સૌ પ્રથમ મધ્યપર્ણ સાથે આવે છે, જ્યાં એ PEP સાથે જોડાય અને 4 કાર્બનનો એક એસિડ ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મધ્યપર્ણ પેશીના અંદર આવશે અને મધ્યપર્ણ પેશીના હરિત કણના અંદર પોતે આવી અને CO2 સાથે જોડાય છે. તો સીપર વનસ્પતિમાં CO2 નું સ્થાપન શેમાં થાય? તો મધ્યપર્ણ પેશીમાં થાય. અહીંયા પ્રારંભિક પૂછ્યું છે એટલે પ્રથમ, અને બીજું સ્થાપન CO2 નું ક્યાં થશે? તો પુલકંચુકના કોષોમાં, જેમાં એક ચક્ર હોય છે જેને આપણે કહીએ છીએ કેલ્વિન ચક્ર. તો કેલ્વિન ચક્ર ત્યાં ફરે છે. ક્લિયર? એટલે જવાબ આપણને 121 અંદર મળી જાય છે બી. વાત કરીએ 122માં કે ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન કયા પ્રકારનો હરિતદ્રવ્ય ઇલેક્ટ્રોનને બહાર કાઢે છે? તો સિમ્પલ વસ્તુ છે મિત્રો, ક્લોરોફિલ એ ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન ઇલેક્ટ્રોનને હરિતદ્રવ્યમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢે છે. એટલે જવાબ અહીંયા મળી જાય છે આપણને 122 અંદર બી. 123માં મિત્રો વાત કરીએ તો 2 કોલમ આપણને આપી છે. 2 કોલમના અંદર સીફર વનસ્પતિ તો શેમાં હોય? તો સીફર વનસ્પતિ માટે આપણે એક ક્રેન્જ પેશીય રચના જોઈશે, કેમ કે એનામાં જોવા મળે છે. એવી રીતે રંજક તંત્ર 2. હવે રંજક તંત્ર નંબર 2 એનો મતલબ શું થાય કે P680 ઓક્સિજનના ઉદ્ભવ સાથે સંકળાયેલ છે, કેમ કે પાણીનું વિઘટન કરશે. C3 વનસ્પતિ શું હોય? તો સિમ્પલ વસ્તુ છે કે હરિત દ્રવ્યમાં બંડલ આવરણ ગેરહાજર, મતલબ ફૂલકંચુકના આવરણોનું જે ફૂલકંચુકના કોષો છે એના આજુબાજુ મધ્યપર્ણ પેશીના કોષોનું આવરણ હોતું નથી, અને આવી લાક્ષણિક કેન્જ પેશી રચના કહેવાય, જે હંમેશા C4માં જોવા મળે, C3માં નહીં. એટલે C3ના અંદર હરિતદ્રવ્યમાં બંડલ આવરણની ગેરહાજરી હશે. એવી રીતે પ્રકાશ શ્વસન, તો પ્રકાશ શ્વસનમાં શું છે? તો પ્રકાશ શ્વસનમાં ATP કે શુગર નથી બનતા. પ્રકાશ શ્વસનના અંદર ફોસ્ફોગ્લિસરિક એસિડ અને ફોસ્ફોગ્લાયકેટનું નિર્માણ થાય છે, પણ આગળ ATP શુગર બનતા નથી. એટલે આપણને એવો ઓપ્શન અહીંયા મિત્રો છપાયું નથી, પણ તમારા જે પ્રશ્નપત્ર છે એના અંદર લખેલું છે કે A 4 છે, B છે એ 3 છે, C છે એ 1 છે અને D છે એ 2 છે. એટલે જવાબ અહીંયા આપણને મળી જાય છે એ ઓપ્શન. ક્લિયર? એટલે 123ના અંદર આપણને જવાબ એ મળે છે. બાકી કોઈ ઓપ્શન સેટ થતો નથી. એના પછી ખોટું વિધાન શોધવાનું છે મિત્રો, કે પ્રકાશગ્રાહી સંકુલ પ્રોટીનથી અનુબંધિત હજારો રંજક દ્રવ્યોથી બનેલા હોય છે. તો આ તો સાચું વિધાન છે, આપણે ખોટું વિધાન શોધવું છે. LH થી બનેલ પ્રકાશગ્રાહી તંત્ર LHS ને એન્ટેના કહે છે, તો આ પણ સાચું છે મિત્રો. ક્લોરોફિલ A અને B પ્રક્રિયા કેન્દ્ર બનાવે, તો મિત્રો આ વિધાન ખોટું છે, કેમ કે માત્ર ક્લોરોફિલ A જ પ્રક્રિયા કેન્દ્ર બનાવે છે, B બનાવતું નથી. એટલે અહીંયા આપણને જવાબ મળી જાય છે C. ચલો D જોઈએ કે LHS પ્રક્રિયા કેન્દ્ર ફોટો સિસ્ટમના બનેલા હોય, તો હા, LHS અને પ્રક્રિયા કેન્દ્ર એ ફોટો સિસ્ટમમાં જ આવે છે ને એના દ્વારા બનેલા છે. તો જવાબ 124ના અંદર C. વાત કરીએ 125માં, તો C4 વનસ્પતિમાં કાર્બન ડાયોક્સાઇડનો સ્વીકાર ખાલી જગ્યા કરનાર છે. તો સિમ્પલ વસ્તુ છે કે C4 વનસ્પતિમાં સૌ પ્રથમ જ્યારે કાર્બન ડાયોક્સાઇડ આવે તો એ મધ્યપર્ણ પેશીના અંદર જોડાશે. મધ્યપર્ણ પેશીમાં કોની સાથે? તો PEP સાથે, એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ સાથે જોડાય. એટલે જવાબ અહીંયા આપણને ડાયરેક્ટ મળી જાય છે એ, એટલે 125ના અંદર એ. વાત કરીએ 126માં. 126ના અંદર તમે જોઈ શકો કે C4 વનસ્પતિના સંદર્ભમાં C3 વનસ્પતિઓ શેનાથી અલગ પડે છે? તો મિત્રો પ્રકાશ સંશ્લેષણમાં સામેલ રંજક દ્રવ્યના પ્રકારથી અલગ પડે છે? તો ના. NADPની સંખ્યા, તેનો વપરાશ? તો ના. ચલો અંતિમ નિપજ? તો ના. ચલો પદાર્થ કાર્બન સ્થાપન CO2 સ્વીકારે છે અને પ્રથમ સ્થિર ઉત્પાદન, તો મિત્રો આ બાબતે અલગ પડશે, કેમ કે પ્રથમ પદાર્થ કાર્બન સ્થાપન માટે CO2 નો સ્વીકાર કરે છે એ કયો છે અહીંયા? તો અહીંયા છે PEP. ક્યાંમાં? તો C4માં. જ્યારે C3ના અંદર કયો છે? RUBP. એક તો આ પદાર્થની બાબતમાં અલગ પડે છે. એના પછી પ્રથમ સ્થિર ઉત્પાદનમાં C4ના અંદર ઓક્ઝેલો એસિટિક એસિડ બને છે, જ્યારે C3ના અંદર આપણને ખ્યાલ છે એમ કે PGA બને છે. તો આ બાબતે બંને અલગ છે, બાકી બધું બંનેમાં સેમ થશે. તો અહીંયા આપણને 126ના અંદર જવાબ મળી જાય છે D. વાત કરીએ મિત્રો 127માં. 127ના અંદર ક્વેશ્ચન છે કે ફોટો સિસ્ટમ વિશે નીચેનામાંથી કયું ખોટું છે?
ફોટો સિસ્ટમ વિશે નીચેનામાંથી કયું ખોટું છે? તો ફોટો સિસ્ટમમાં પહેલું છે કે 2 ફોટો સિસ્ટમ PS1 PS2 છે, તો આ તો સાચું છે. ચલો PS1 PS2 તેમના શોધના ક્રમના આધારે નામ આપવામાં આવ્યું છે, તો આ પણ સાચું છે. LSC એ સેંકડો રંજક દ્રવ્યના અણુઓથી બને છે જે બાઉન્ડેડ એટલે કે જોડાયેલા પ્રોટીન છે, એ પણ સાચું છે. દરેક ફોટો સિસ્ટમમાં તમામ રંજક દ્રવ્યો હોય છે હરિત દ્રવ્ય બીના એકલ અણુ સિવાય. તો આ વિધાન સાચું છે કે દરેક ફોટો સિસ્ટમમાં તમામ રંગ દ્રવ્યો હોય, પણ અહીંયા કૌંસમાં લખ્યું છે કે જે હરિતદ્રવ્ય છે એ બીના એક અણુ સિવાય નહીં. તો હરિતદ્રવ્ય અહીંયા હરિતદ્રવ્ય એના એક અણુ આવે, એટલે આખા ફોટો સિસ્ટમના અંદર હજારો પ્રકારના રંજક દ્રવ્યો હશે, પણ મિત્રો જે હરિત દ્રવ્ય છે એ તો કેવું હશે? માત્ર એક જ હશે. તો અહીંયા હરિતદ્રવ્ય તરીકે ક્લોરોફિલ એ એક જ હશે. ક્લોરોફિલ બી એકલ અણુ હોય એવું નથી. એટલે આપણને જવાબ અહીંયા મળી જાય છે ડી, કે ડી વિધાને ખોટું છે. વાત કરીએ આગળ, તો પ્રશ્ન નંબર 128. તો 128ના અંદર તમે જોઈ શકો છો કે C3 વનસ્પતિમાં કાર્બન ડાયોક્સાઇડ સ્વીકારનાર કોણ છે? તો C3 વનસ્પતિના અંદર કાર્બન ડાયોક્સાઇડ સ્વીકારનાર RUBP શબ્દ આપ્યો છે. રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ આ આપણને જવાબ આપ્યો છે. મિત્રો બાયફોસ્ફેટને આપણે ડાયફોસ્ફેટ પણ કહી શકીએ, મતલબ ડાય બાય બંને બે ફોસ્ફેટ બતાવશે. તો અહીંયા લખ્યું છે RUDP. તો RUDP એ આપણા માટે સાચું થઈ જાય, કેમ કે RUDP એ જ RUBP છે. એટલે અહીંયા 128ના અંદર જવાબ મળી જાય છે બી. વાત કરીએ 129ના અંદર, તો આપણને 129ના અંદર ગ્રાફ આપ્યા છે. ગ્રાફમાં આપણે જોવાનું છે કે કયો ગ્રાફ શેનો છે. તો મિત્રો બેઠી આકૃતિ બુકની છે, આપણને ખ્યાલ છે એમ કે જે એક્સ છે એ ક્લોરોફિલ બી બતાવે છે, તો એક્સ તરીકે અહીંયા ક્લોરોફિલ બી આવશે. વાય છે એ કેરોટેનોઇડ્સ બતાવે છે, જ્યારે ઝેડ છે એ ક્લોરોફિલ એ બતાવે છે. તો વાદળી રંગ ઝેડ છે એ ક્લોરોફિલ એ છે, વાય છે એ કેરોટેનોઇડ છે, કેરીટિનોઇડ્સ, ક્લિયર, અને એક્સ છે એ ક્લોરોફિલ બી બતાવે છે. તો અહીંયા જવાબ આપણને મળી જાય છે બોમ્બે, એટલે કે બી. ક્લિયર, એટલે 129ના અંદર આપણને જવાબ મળશે બી. 130ના અંદર વાત કરીએ તો મિત્રો સરસ મજાનો 2 કોલમ આપી છે. 2 કોલમના અંદર તમે જોઈ શકો છો કે કાર્બોક્સિલેશન. તો કાર્બોક્સિલેશન એ કોના? તો જ્યારે રૂબિસ્કો ઉત્સેચકની હાજરીમાં RUBP CO2 સાથે જોડાય એટલે એનું કાર્બોક્સિલેશન થયું એમ કહેવાય. તો કાર્બોક્સિલેશનમાં રૂબિસ્કો જ એક સેટ થાય એવું છે. એના પછી ફોસ્ફોરાઇલેશન. તો મિત્રો આપણને ખ્યાલ છે એમ કે ફોસ્ફોરાઇલેશનની ક્રિયામાં શું બનશે? ATP બનવાનું છે. પ્રકાશ પ્રેરિત પ્રાણીનું વિઘટન. તો પ્રકાશ પ્રેરિત પ્રાણીનું વિઘટન ત્યારે જ થશે જ્યારે પ્રકાશ પ્રેરિત પ્રાણીનું વિઘટન ત્યારે થાય છે PS2ની હાજરીમાં, અને એનો કેમ કે પાણીના વિઘટનથી ઓક્સિજન છૂટો પડે એટલે O2નો ઉદ્ભવ થશે. તો સીમા 1 અને ફોસ્ફોગ્લાયકોલેટ તો એ પ્રકાશ શ્વસનની નિપજ છે જે 2 કાર્બનનો બનેલો છે. તો આ રીતે આપણને જો જોડકા જોડીએ તો અહીંયા A3, B4, C1 અને D2 એ રીતે આપણા પાસે જવાબ અહીંયા બી મળી જઈ શકે છે. 130ના અંદર જવાબ મળે છે બી. વાત કરીએ 131ના અંદર શું કહેવા માંગે છે? 131ના અંદર કેલ્વિન ચક્ર આપણને આપ્યું છે, એના 3 તબક્કા આગળ વધારવાનું કીધું છે. 3 તબક્કામાં શું શું થાય છે અને 3 તબક્કામાં એનો ક્રમ નક્કી કરવાનો છે. તો મિત્રો પહેલો તબક્કો અહીંયા તમે જુઓ તો જે કાર્બોક્સિલેશનની ક્રિયા, આપણે જો 3 તબક્કાની વાત કરીએ તો પહેલું છે કાર્બોક્સિલેશન, બીજું છે રિડક્શન અને ત્રીજું છે પુનઃ સર્જન. તો મિત્રો તમે જુઓ કે કાર્બોક્સિલેશન એ 3 છે અને 3 વાળો ઓપ્શન કેટલો છે? તો A અને B બંને. ક્લિયર, એ રીતે એના પછી અમે જુઓ કે રિડક્શનની ક્રિયા. તો રિડક્શનની ક્રિયા અહીંયા આપી છે, એટલે બીજો તબક્કો પહેલા નંબરનો જે સેન્ટેન્સ છે એનો બીજો તબક્કો થાય. તો પહેલું 3, એના પછી 1, એના પછી 2, કંઈક આ રીતની સિક્વન્સ છે. અને એવો ઓપ્શન આપણી જોડે મળી જાય છે એ કે 3, 2, 3, 1 અને 2, મતલબ કાર્બોક્સિલેશન, રિડક્શન ને પુનઃસર્જન. તો અહીંયા 131ના અંદર આપણને જવાબ મળે છે એ.
વાત કરીએ 132 નંબર, તો 132 નંબરના અંદર આકૃતિ આપી છે. એમાં પ્રાથમિક ગ્રાહક આપ્યો છે, ફોટોન આપ્યો છે. અહીંયા પ્રક્રિયા કેન્દ્ર તરીકે ક્લોરોફિલ એ છે અને રંજક દ્રવ્યના અણુઓ આપેલા છે. ક્લિયર? જો આપણે વાત કરીએ તો આ શું બતાવે છે, તો મિત્રો ચક્રીય તો કહી ન શકાય, કેમ કે એટીએસ અહીંયા છે નહીં, એટલે એ પ્રકાશગ્રાહી સંકુલો બતાવવાના છે. એટલે અહીંયા જવાબ આપણને 132 અંદર મળી જાય છે, સી. તો એના પછી મિત્રો પ્રશ્ન નંબર 133 તરફ આગળ વધીએ. 133 અંદર પ્રશ્ન છે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન નીચેનામાંથી શેમાં ઓક્સિજન ઉત્પન્ન થતો નથી? તો મિત્રો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન આપણને ખ્યાલ છે એમ કે સાયકસ, નોસ્ટોક અને કારા, આ બંનેના અંદર હાઇડ્રોજન ગ્રાહિક પદાર્થ તરીકે કોણ હોય છે? પાણી. પણ એક જ હરિત સલ્ફર બેક્ટેરિયા જે છે એમાં હાઇડ્રોજન ગ્રાહક તરીકે હાઇડ્રોજન સલ્ફાઇડ છે, મતલબ H2S. એટલે અહીંયા ઉત્પન્ન થશે સલ્ફર, બાકી બધામાં ઉત્પન્ન થવાનો છે ઓક્સિજન. એટલે આપણને જવાબ અહીંયા મળી જાય છે સી 133માં. વાત કરીએ 134માં કે નીચેનામાંથી કયું પ્રકાશ સંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયાનું ઉત્પાદન નથી? તો મિત્રો પ્રકાશ જે પ્રક્રિયા છે એના અંદર તમે જુઓ તો NADPH, ATP ને ઓક્સિજનનો ઉદ્ભવ થાય છે. NADH એનું એ ઉત્પાદન છે નહીં, એટલે અહીંયા જવાબ આપણને મળી જાય છે બી. તો 134માં બી આવશે. 135 નંબરનો ક્વેશ્ચન જોઈએ કે પ્રકાશની પ્રક્રિયામાં પ્લાસ્ટોક્વિનોન આમાંથી કઈ પ્રક્રિયા ઇલેક્ટ્રોનના વહન સુવિધા આપે છે? તો મિત્રો પ્રકાશ પ્રક્રિયામાં પ્લાસ્ટો જે ક્વિનોન છે એ ચારમાંથી કઈ પ્રક્રિયાનું સુવિધાનું વહન આપશે? તો આપણને ખ્યાલ છે કે મિત્રો PH2 થી ઇલેક્ટ્રોન પહેલાં કોને મળે છે? તો ઇલેક્ટ્રોન ગ્રાહીને મળે છે. ઇલેક્ટ્રોન ગ્રાહી પછી એ પ્લાસ્ટોક્વિનોનને મળે છે, PQને. PQનું PQHમાં રૂપાંતરણ થશે. એના પછી એ કોને મળે છે? તો B6Fને મળે છે. તો પ્લાસ્ટોક્વિનોન છે એ PH2 થી લઈ અને B6Fમાં વચ્ચે એક માધ્યમ તરીકે આવશે. તો અહીંયા આપણને જવાબ મળી જાય છે PH2 થી સાઇટોક્રોમ BC6Fમાં, એટલે જવાબ મળે છે બોમ્બે અથવા બી. 136ના અંદર જો પ્રશ્ન જોઈએ તો 136 નંબરનો પ્રશ્ન આપણને શું કહે છે કે જુવારમાં CO2નું સ્થાપન પ્રથમ સ્થાયી નિપજ છે, તો ખાલી જગ્યા છે. તો સિમ્પલ વસ્તુ છે કે જુવાર છે એ સિફર વનસ્પતિ છે, અને સિફર વનસ્પતિના અંદર CO2નું સ્થાપન થાય તો પ્રથમ નિપજ તરીકે OAA એટલે કે ઓક્ઝાલો એસિટિક એસિડ બનશે. તો અહીંયા ઓક્ઝાલો એસિટિક એસિડ બી જવાબ આપણને મળી જઈ શકે છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે એ આપણે શોધવાનું છે. તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો પહેલું વિધાન એ છે કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં PS1 અને PS2 બંનેનો સમાવેશ થાય છે. તો આ વિધાન મિત્રો ખોટું છે, તો આપણે અહીંયા જવાબ મળી જાય છે. કેમ ખોટું છે? કેમ કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં માત્ર PS1નો જ સમાવેશ થાય છે, PS2 એમાં હોતું નથી. તો સિમ્પલ આપણને જવાબ મળી જાય છે 137ના અંદર એ. વાત કરીએ 138 નંબરના ક્વેશ્ચનની કે રસાયણ શ્રુતિ દ્વારા એટીપીના સંશ્લેષણ દરમિયાન ઉર્જાના ઉત્પત્તિ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો કિમિયો-ઓસ્મોટિક સિદ્ધાંતમાં મિત્રો એટીપીનું ઉત્પાદન થાય છે. તેમાં તમે જુઓ કે પ્રોટોનનો ઢાળ જરૂરી છે. તો હા, પ્રોટોનનો ઢાળ છે ત્યારે તો પ્રોટોન થાઇલેકોઇડ પટલમાંથી આધારકમાં આવશે અને એના કારણે જ એટીપીનું નિર્માણ થશે. તો એ તો છે. ચલો, ઇલેક્ટ્રોનનું ભંગાણ ઢાળ, તો ના, ઇલેક્ટ્રોનનો ભંગાણ ઢાળ હોતો નથી. સમગ્ર પટલમાં પ્રોટોનની આધારક તરફ વહન, મતલબ થાઇલેકોઇડના જે પોલાણ છે તેમાંથી પ્રોટોન આધારક એટલે કે બહારની તરફ જ જશે ને, મૂળ જાય છે એટીપી ઉત્સેચક દ્વારા, એટલે કે એના F0 ના માધ્યમથી જશે. પણ જશે તો ક્યાં? તો આધારક તરફ જ. ક્લિયર? તો એ પણ સાચું છે. ચલો, આધારક બાજુ પટલ પર NADPનું NADPH2માં રિડક્શન થાય, તો એ પણ સાચું છે. એટલે જવાબ આપણને મળી જાય છે બી. તો 138ના અંદર જવાબ મળે છે આપણને બે. વાત કરીએ 139માં કે નીચે બે વિધાનો આપણને આપેલા છે. પહેલું વિધાન છે કે સિફર વનસ્પતિમાં પ્રાથમિક CO2 સ્વીકારનાર ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે અને તે મધ્યપર્ણના કોષોમાં જોવા મળશે. તો એ વિધાન સાચું છે કે ખોટું છે?
મિત્રો તમે જુઓ કે C4 વનસ્પતિમાં અંદર CO2નું સ્વીકારનાર ફોસ્ફોનિલ પાયરુવેટ છે, તો એ સાચું છે અને પહેલું મધ્યપર્ણ મત થાય, તો આ વિધાન સાચું છે આપણા માટે. C4 વનસ્પતિમાં મધ્યપર્ણ પેશીના કોષોમાં રૂબિસ્કો ઉત્સેચકનો અભાવ હોય, તો એ પણ સાચું છે, કેમ કે રૂબિસ્કો એ ફૂલગંજુકના કોષોમાં હોય છે. તો બંને વિધાન સાચા છે, તો જવાબ મળી જાય છે આપણને એ. એટલે 139ના અંદર જવાબ મળે છે એ. વાત કરીએ 140ના અંદર, તો 140માં છે કે કોષીય શ્વસનનો મુખ્ય હેતુ શું હોઈ શકે? તો કોષીય શ્વસનમાં શું થાય છે મિત્રો? તો કોષીય શ્વસનના અંદર કાર્બનિક પદાર્થોનું વિઘટન, એટલે કે રાસાયણિક જે ઉર્જા છે એનું વિઘટન થાય છે. રાસાયણિક ઉર્જાનું નિર્માણ થાય, મતલબ અહીંયા કાર્બનિક પદાર્થોનું વિઘટન થતાં એટીપી બનશે. તો ચલો, સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં, તો ના. ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં, તો ના. કોષમાં ઉર્જાનું સર્જન કરવું, આ સાચું. જે કોષ માટે ઉપયોગી નથી, ના મિત્રો, કોષ માટે તો ઉપયોગી હોય જ ને, તો આ પણ ખોટું છે. ચલો, ગ્લુકોઝના રાસાયણિક બંધોમાં સંગ્રહિત ઉર્જાને એવી રીતે ઉર્જામાં રૂપાંતરિત કર્યું કે જેનો ઉપયોગ કરી શકાય, તો ડી ઓપ્શન એ આપણા માટે સાચો બને છે. 140ના અંદર જવાબ આવશે ડી. વાત કરીએ 141માં, તો ગ્લાયકોલિસિસની નીપજ શું હોય? તો મિત્રો આપણને ખ્યાલ છે એમ ગ્લાયકોલિસિસની નીપજ કેટલી છે? તો પાયરુવિક એસિડ છે. ગ્લુકોઝ છે એ 6 કાર્બનનો છે, જેનું ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન ફાઇનલી પાયરુવેટના 2 અણુઓ બનશે, એટલે જવાબ અહીંયા મળી જાય છે સી. વાત કરીએ 142ના અંદર, તે ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝના એક અણુમાંથી એટીપીની વાસ્તવિક પ્રાપ્તિ કેટલી થાય છે? મિત્રો અહીંયા વાસ્તવિક પ્રાપ્તિ આપી છે. વાસ્તવિક પ્રાપ્તિનો મતલબ થાય છે એનો જે નફો છે એ. તો વાસ્તવિક પ્રાપ્તિ આપણને 2 પ્રાપ્ત થશે, કેમ કે 3, 8 અને 6 એ ઓપ્શન પણ મેચ નહીં થાય, એટલે ડાયરેક્ટ જવાબ આપણને મળી જાય છે ડી. જારક અને અજારક શ્વસનના સામાન્ય તબક્કો કયો છે મિત્રો? તો જારક અને અજારક શ્વસનના અંદર આપણને ખ્યાલ છે કે ગ્લાયકોલિસિસ એક એવી ક્રિયા છે જેમાં જારક સજીવો પણ શ્વસન કરે છે અને અજારક સજીવોમાં પણ આ પ્રક્રિયા થાય છે. તો જારક અને અજારક બંનેમાં થતી હોય એવી એક જ ક્રિયા છે ગ્લાયકોલિસિસ. તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા એ બંને માટે ઉર્જાના સ્ત્રોત તરીકે હશે, એટલે અહીંયા 143ના અંદર જવાબ મળી જાય છે બી. વાત કરીએ મિત્રો 144માં, તો ગ્લાયકોલિસિસમાં કેટલી વખત એટીપીનો ઉપયોગ થાય? તો મિત્રો ગ્લાયકોલિસિસના 2 તબક્કા છે. પહેલો છે ફોસ્ફોરીકરણ અને બીજો છે વિફોસ્ફોરીકરણ. જે ફોસ્ફોરીકરણનો તબક્કો છે એના અંદર 2 એટીપી વપરાય છે. કેટલા? 2 એટીપી. જ્યારે વિફોસ્ફોરીકરણમાં 4 એટીપી ઉત્પન્ન થાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા 2 એટીપી વપરાય છે, તો અહીંયા કેટલા એટીપીનો ઉપયોગ થાય છે એમ કહેવાય? તો 2 એટીપીનો ઉપયોગ થાય છે એમ કહેવાય, એટલે જવાબ મળી જાય છે આપણને સીધો જ એ. વાત કરીએ 145 નંબરના ક્વેશ્ચનની, તો ગ્લાયકોલિસિસ છે એની અંતિમ નિપજ વિશે શું સાચું છે? તો મિત્રો ગ્લાયકોલિસિસની અંતિમ નિપજના અંદર પાયરુવિક એસિડના એક તો 2 અણુઓ તો બને જ, તો અહીંયા 2 અણુઓ તો બે ઓપ્શનમાં છે. ઓકે, સોરી, 3 ઓપ્શનમાં છે. ચલો જોઈએ. એના પછી 2 એટીપી બને છે. તો મિત્રો હા, એનો વાસ્તવિક જે એટીપીનો નફો છે કેટલું છે? 2 જ છે. ચલો, NADH2 કેટલા બનશે? 2. તો હા મિત્રો, NADH2 પણ 2 બને છે, એટલે ઓપ્શન મળે. ચલો 2માં જોઈએ તો NADH2 બને, એટીપી વિશે લખ્યું નથી, તો આ તો ખોટું થઈ જશે. ડી ઓપ્શનમાં તમે જો તો એટીપી એક જ આપ્યો છે, 1 ના બને 2 બને, અને NADH પણ 1 આપ્યો છે, 1 ના બને 2 બને. તો અહીંયા આપણને જવાબ મળી જાય છે સીધો એ. એટલે 145ના અંદર જવાબ છે એ. ક્લિયર? વાત કરીએ 146ના અંદર, ઓક્ઝેલોસક્સિનિક એસિડ ક્રેબ્સ ચક્રનું મધ્યવર્તી સંયોજન એ એક ખાલી જગ્યા છે. તો મિત્રો સિમ્પલ વસ્તુ છે કે ઓક્ઝેલોસક્સિનિક એસિડ એ 4 કાર્બન સંયોજન છે. ક્લિયર? તો સિમ્પલ જવાબ મળી જશે આપણને સી. સાયટ્રિક એસિડ ચક્ર દરમિયાન એટીપીના કેટલા અણુઓ રચાય છે? તો મિત્રો અહીંયા જે પ્રમાણેના ઓપ્શન છે એ પ્રમાણે આપણે એ નોંધવું રહ્યું કે સાયટ્રિક એસિડ ચક્ર એટલે ક્રેબ્સ ચક્ર, અને ક્રેબ્સ ચક્રના અંદર ઘણા બધા એસિડનું ફોર્મેશન થાય છે. પણ એમાં તમે જુઓ કે એટીપીની સંખ્યા એક ક્રેબ્સ ચક્ર દરમિયાન ખાલી એક જ એટીપી બને છે. એક જ. અહીં આપણે પૂછ્યું કે સાયટ્રિક એસિડ ચક્ર દરમિયાન કેટલા એટીપીનું રચાય છે, તો એક ક્યાંય ઓપ્શન આપ્યું નથી. તો એક સાથે આપણે જે NADH2 અને FADH2 માંથી બને એ પણ જોવું પડશે. તો મિત્રો ક્રેબ્સ ચક્ર અથવા સાયટ્રિક એસિડ ચક્ર દરમિયાન NADH2 ની સંખ્યા ટોટલ 3 બને છે અને 1 બને છે FADH2. હવે એક NADH2 માંથી આપણને 3 એટીપી મળે, તો
3 NaDH2માંથી કેટલા એટીપી મળશે આપણને? તો 9 એટીપી મળશે. એવી રીતે 1 FeDH2માંથી આપણને 2 એટીપી મળે છે. તો 9 ને 2 11, 11 ને 1 12 એટીપી, 1 એટીપી આધારે એટલે ટોટલ 12 એટીપી આપણને મળે છે. તો જવાબ આપણને સીધો મળી જાય 12 એટીપીનો. એટલે 147ના અંદર ઓપ્શન આપણને મળે છે એ. વાત કરીએ 148 નંબરના ક્વેશ્ચનની, કે માત્ર ક્રેબ ચક્ર દરમિયાન જારક શ્વસનમાં ગ્લુકોઝના એક અણુ દીઠ કેટલા એટીપીના અણુઓનું નિર્માણ થાય છે? તો મિત્રો ખાલી અહીંયા માત્ર ક્રેબ ચક્ર દરમિયાન કીધું છે. હવે માત્ર ક્રેબ ચક્ર દરમિયાન જારક શ્વસનમાં ગ્લુકોઝના એક અણુ દીઠ કેટલા એટીપીના અણુનું નિર્માણ થાય? મિત્રો એક ગ્લુકોઝ જ્યારે ગ્લાયકોલિસિસ, ક્રેબ ચક્ર અને ETS ત્રણેયમાંથી પસાર થાય ને એટલે 38 એટીપીનું નિર્માણ કરે. પણ અહીંયા માત્ર ખાલી ક્રેબ ચક્રનું જ કીધું છે, એટલે ETS પણ ધ્યાનમાં નથી લેવાનું, નથી ગ્લાયકોલિસિસ ધ્યાનમાં લેવાનું. તો ક્રેબ ચક્રના અંદર પ્રત્યક્ષ રૂપે એટીપીનું નિર્માણ એક ક્રેબ ચક્રમાંથી એક જ થાય, કેમ કે ગ્લાયકોલિસિસનો અણુ છે એટલે 2 પાયરુવિક એસિડ બને, તો ક્રેબ ચક્ર પણ કેટલા બનશે? અહીંયા 2 બનશે. એટલે આપણને 2 એટીપી આધારિત મળે એટલા જ ગણવાના થાય. એટલે 148ના અંદર આપણને જવાબ મળી જાય છે 2. 2 એટલે એ જવાબ મળે છે. ક્લિયર? 149ની વાત કરીએ તો શ્વસનાંક ખાલી જગ્યાના કારણે બદલાય. સિમ્પલ વસ્તુ છે મિત્રો કે શ્વસનાંકના અંદર શું છે? તો ઉત્પન્ન થતા CO2 અને વપરાતા O2 નો ગુણોત્તર લેવાનો છે. હવે આ CO2 ને O2 મતલબ કેટલા O2 વપરાય છે અને કેટલા CO2 ઉત્પન્ન થશે એ શ્વાસ્ય પદાર્થો પર આધારિત છે. શ્વાસ્ય પદાર્થ તરીકે કાર્બોદિત છે, પ્રોટીન છે કે ચરબી છે, કયો શ્વાસ્ય પદાર્થ છે એના પર. તો તમે જોઈ શકો તો શ્વાસ્ય પદાર્થ ઉપર શ્વસનાંક બદલાઈ જશે. એટલે જવાબ આપણને મળી જાય છે અહીંયા B. વાત કરીએ 150 નંબરના ક્વેશ્ચનની. 150 નંબરના ક્વેશ્ચનમાં લખ્યું છે કે પ્રોટીનનો સીધો શ્વાસ્ય પ્રક્રિયક તરીકે ઉપયોગ કરી શકાતો નથી, તેનું વિઘટન ખાલી જગ્યામાં થાય છે. સિમ્પલ વસ્તુ છે મિત્રો કે પ્રોટીન છે, તો પ્રોટીન શાનું બનેલું છે? પ્રોટીન એમિનો એસિડ્સનું બનેલું છે. તો પ્રોટીનનું વિઘટન થતાં એમિનો એસિડ્સ બને અને એમિનો એસિડ્સનો પછી આપણે પાયરુવિક એસિડ થ્રુ શ્વસનમાં ઉપયોગ કરીશું, પણ પ્રોટીનનો ડાયરેક્ટ શ્વસનમાં ઉપયોગ કરીશું નહીં. તો સિમ્પલ વસ્તુ છે કે પ્રોટીનનું વિઘટન પહેલાં એમિનો એસિડ્સમાં થાય, પછી એનું શ્વસન થવાનું થાય. 150ના અંદર જવાબ આપણને મળી જાય છે એ. વાત કરીએ પ્રશ્ન નંબર 151ની. 151માં પ્રશ્ન આપે છે કે જીવંત સજીવ પ્રક્રિયાઓમાં સંશ્લેષણ અને વિઘટન પ્રક્રિયાઓને અનુક્રમે ખાલી જગ્યા તરીકે ઓળખાય. મિત્રો સંશ્લેષણની પ્રક્રિયાને આપણે ચય કહેવાય છે, એટલે વિઘટનની પ્રક્રિયાને આપણે અપચય અથવા અપચયન કહીશું. તો જવાબ ડાયરેક્ટ આપણને મળી જાય છે બી, ચય અને અપચય. એટલે 151ના અંદર આપણને જવાબ મળે છે બી. વાત કરીએ 152, તો શ્વસન દરમિયાન ઉત્પાદિત જેટલો પણ કાર્બનનો કંકાલ છે તે કોષમાં અન્ય અણુઓના જૈવ સંશ્લેષણ માટે પુરોગામી તરીકે ઉપયોગ થાય છે. ઉપરોક્ત વિધાનના સંદર્ભે શ્વસન વિશે શું કહી શકશો? તો સિમ્પલ વસ્તુ છે મિત્રો કે એક પદાર્થ બને છે એ એના પછીના પદાર્થમાં રૂપાંતરણ થાય, એના પછીના પદાર્થમાં રૂપાંતરણ થશે. તો જે છેલ્લો જે છે પદાર્થ એના આગળનો જે છે પદાર્થ એ પ્રક્રિયક તરીકે વર્તે, અને આ પ્રક્રિયક માટેનો એના આગળનો પદાર્થ પણ પ્રક્રિયક તરીકે હતો, એટલે પુરોગામી તરીકે વર્તે છે. તો આ પરિપથ એ શ્વસનના ઉભય ગુણધર્મી પરિપથ જેવો છે, જેના અંદર એક પદાર્થ બીજા પદાર્થ માટે પુરોગામી થશે. જેમ કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ગ્લુકોઝનું રૂપાંતરણ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં થાય, તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ માટે પુરોગામી પદાર્થ છે. તો આ શ્વસન ઉભય ગુણધર્મી પરિપથ બતાવે છે. સિમ્પલ છે અહીંયા. તો અહીંયા આપણને 152ના અંદર બી મળી જાય છે. વાત કરીએ 153માં કે શ્વસન સબસ્ટ્રેટ કોષીય શ્વસનના ઉપયોગનો ક્રમ બતાવો. સિમ્પલ વસ્તુ છે મિત્રો કે શ્વસન સબસ્ટ્રેટમાં કોષીય શ્વસનમાં સૌપ્રથમ કાર્બોદિત વપરાય. કાર્બોદિત, જો કાર્બોદિત નથી તો ચરબીનું શ્વસન થશે, એ નથી તો પ્રોટીનનું શ્વસન થશે. તો અહીંયા જવાબ આપણને મળી જાય છે કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન. એટલે ડાયરેક્ટ સી જવાબ આપણને મળી જશે. જો વાત કરીએ 154માં, 154માં લખ્યું છે કે ખાલી જગ્યાના શ્વસન વખતે RQ1 કરતાં ઓછો હોય. તો મિત્રો શેરડી, ગ્લુકોઝ, મગફળી અને સ્ટાર્ચ. તો તમે જો સ્ટાર્ચમાં પણ ગ્લુકોઝ છે, શેરડીમાં પણ ગ્લુકોઝ છે, ગ્લુકોઝ પણ ગ્લુકોઝ છે,
મગફળીના અંદર તૈલી પદાર્થ એટલે કે ચરબી હોય અને જેનો શ્વસનાંક 1 કરતાં ઓછો છે. એટલે જવાબ આપણને મળી જશે સીધો 154માં ડી. વાત કરીએ 155માં કે પ્રથમ પ્રાથમિક સ્વાસ્થ્ય પદાર્થ કયો છે? તો પ્રથમ પ્રાથમિક સ્વાસ્થ્ય પદાર્થ હંમેશા કાર્બોદિત હોય અને કાર્બોદિત ગ્લુકોઝ, ચરબી, પ્રોટીન ને પોલીપેપ્ટાઇડમાં ગ્લુકોઝ પોતે કાર્બોદિત છે. એટલે જવાબ આપણને 155ના અંદર મળી જાય છે એ. વાત કરીએ 156 નંબરનો પ્રશ્ન. તો શું કે છે 156 નંબરનો પ્રશ્ન જોઈએ. ક્રેબ્સ ચક્ર માટે અયોગ્ય વિધાન જણાવો. તો ચક્રના એક તબક્કામાં FAD પ્લસ FADH2 બનાવે છે. તો આ તો સાચું વિધાન છે. સક્સિનેલ કોએન્ઝાઇમમાંથી સક્સિનેટ બનતા જીટીપીનો એક અણુ સંશ્લેષિત થાય. તો આ પણ સાચું છે. પ્રક્રિયાની શરૂઆત એસિટલ કોએન્ઝાઇમ પાયરુવેટના સંઘનનથી થાય છે. મિત્રો, પ્રક્રિયાની શરૂઆતમાં એસિટલ કોએન્ઝાઇમ બને પણ પાયરુવેટનું સંઘનન નહીં, પાયરુવેટનું ડીકાર્બોક્સિલેશન થવાથી થાય છે. એટલે અહીંયા જવાબ આપણને મળી જાય છે સી. તો એ વિધાન ખોટું છે. એટલે 156ના અંદર સી. વાત કરીએ પ્રશ્ન નંબર 157માં. તો કોષીય શ્વસનમાં NAD પ્લસની ભૂમિકા આપણને જણાવવાનું કીધું છે. તો કોષીય શ્વસનના અંદર NAD પ્લસની ભૂમિકા શું હોય? તો પહેલું છે કે તે એટીપી સંશ્લેષણ માટે ન્યુક્લિયોટાઇડનો સ્ત્રોત છે. તો એ ખોટું છે. તે ઇલેક્ટ્રોન વાહક તરીકે કામ કરે. હા, એ ઇલેક્ટ્રોનનું વહન કરશે એટલે ઇલેક્ટ્રોન વાહક તરીકે હોઈ શકે. એટલે જવાબ આપણને મળી જાય છે બી. ચલો, તે ઉત્સેચક તરીકે કામ કરે છે. ના. તે અજારક શ્વસનનો અંતિમ ઇલેક્ટ્રોન ગ્રાહક છે. ના, એ પણ ખોટું છે. એટલે જવાબ 157માં આપણને મળે છે બી. વાત કરીએ 158ની અંદર. તો 158માં પ્રકાશ શ્વસન અંતર્ગત રૂબિસ્કો ઉત્સેચકની પ્રાણવાયુકરણ એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયામાં શું ઉત્પન્ન થાય છે? સિમ્પલ વસ્તુ છે મિત્રો કે જ્યારે RUBP હતું તે O2 સાથે પ્રક્રિયા કરે એટલે 2 અણુ બને. એક અણુ 2 કાર્બનનો બને, એક અણુ 3 કાર્બનનો બને. 2 કાર્બનનો જે બન્યો છે અણુ એને કહેવાય છે ફોસ્ફો ગ્લાયકોલેટ અને જે 3 કાર્બનનો અણુ બન્યો છે એને કહેવાય છે PGA એટલે કે ફોસ્ફોગ્લિસરિક એસિડ. તો મિત્રો અહીંયા કયો ઓપ્શન છે જે મેચ થાય છે? તો 3 કાર્બન સંયોજનનો એક અણુ. તો ચલો PGA તો બન્યો, તો આ સાચું બનશે. 6 કાર્બન નથી બનતું, 4 કાર્બન નથી બનતું, 4 કાર્બન અને 2 કાર્બન, તો 2 કાર્બનનો બને પણ 4 કાર્બન નહીં, એટલે એ જવાબ નહીં આવે. ચલો 3 કાર્બનના 2 અણુ ના 3 કાર્બનનો એક જ અણુ બને છે એટલે આ પણ જવાબ નહીં આવે. એટલે જવાબ આપણને 158 અંદર મળી જાય છે એ. વાત કરીએ 159ની. તો ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માં NADH પ્લસ H પ્લસનો એક અણુ 2 એટીપી અણુ ઉત્પન્ન કરે છે અને એક FADH2 3 એટીપીના અણુ ઉત્પન્ન કરે છે. તો મિત્રો આ ઊંધું છે કેમ કે NADH થી 3 અને FADH થી 2 અણુ ઉત્પન્ન થાય. તો અહીંયા 3 ને 2 આપે એટલે ખોટું છે. ચલો, એટીપીનું સંશ્લેષણ સંકુલ 5 દ્વારા થાય. તો આ વિધાન સાચું છે. શ્વસન માં ઓક્સિડેશન રિડક્શન પ્રતિક્રિયા પ્રોટોન જોડાણ ઉત્પન્ન કરે. તો આ વિધાન પણ સાચું છે. જારક શ્વસન દરમિયાન ઓક્સિજનનું કાર્ય અંતિમ તબક્કામાં રહેલું છે. તો આ પણ સાચું છે. તો મિત્રો અહીંયા ખોટું વિધાન કીધું છે એટલે આપણને જવાબ મળી જાય છે એ. 159ના અંદર કેમ કે ખોટું વિધાન એ છે એટલે જવાબ મળે છે. બાકી B, C અને D એ તો સાચા વિધાનો છે. વાત કરીએ 160 નંબરના પ્રશ્નની. 160 નંબરનો પ્રશ્ન છે કે લેક્ટિક એસિડ આથવણ દરમિયાન ગ્લુકોઝમાંથી કેટલા પ્રમાણમાં શક્તિ મુક્ત થાય? તો સિમ્પલ છે કે અજારક શ્વસન છે એટલે 60% કરતાં પણ ઓછી શક્તિ પ્રાપ્ત થશે. એટલે 160ના અંદર જવાબ આપણને મળી જાય છે સી. વાત કરીએ 161માં. તો ક્યાં માંગે છે કે અંતઃસ્રાવી ગ્રંથિઓ એ ગ્રંથિઓ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય કે જેમનો સ્રાવ ખાલી જગ્યામાં દાખલ થાય? તો સિમ્પલ વસ્તુ છે કે અંતઃસ્રાવી ગ્રંથિઓ મિત્રો છે એનો સ્રાવ સીધો જ રુધિરમાં આવે છે, નલિકા વગર, તો જેને અંતઃસ્રાવી કહેવાય. તો સીધું જ રુધિરમાં એ આપણો જવાબ થઈ જાય છે. ત્યાં જવાબ મળી જાય છે આપણને એ 161ના અંદર એ. વાત કરીએ 162માં. તો અંતઃસ્રાવીની વર્તમાન વૈજ્ઞાનિક વ્યાખ્યા નીચેનામાંથી કઈ વિશેષતાઓનો ઉલ્લેખ નથી? તો અંતઃસ્રાવમાં વૈજ્ઞાનિક જે વર્તમાન વ્યાખ્યા છે એ પ્રમાણે અંતઃસ્રાવ એ બિન એન્ટીજેનિક પદાર્થ છે. તો આનો ક્યાંય ઉલ્લેખ આપ્યો નથી એટલે આ થઈ જાય છે ખોટું. તો જવાબ આપણને મળી જાય છે એ. ચલો 162માં ચેક કરીએ કે બિન પોષક રસાયણો. તો આનો ઉલ્લેખ છે.
આંતરકોશીય સંદેશાવાહકો આનો ઉલ્લેખ પણ છે, અને લઘુ અણુઓ એટલે કે ઓછા પ્રમાણમાં ઉત્પાદિત થાય આનો પણ ઉલ્લેખ છે. એટલે 162ના અંદર આપણા પાસે એ જવાબ મળે છે. 163ના અંદર મિત્રો એક આકૃતિ આપી છે, એમાં અંતઃસ્રાવની ક્રિયાવિધિ બતાવે છે. હવે અંતઃસ્રાવની ક્રિયાવિધિ દરમિયાન તમે જુઓ તો આ કોષરસ પટલ છે. કોષરસ પટલમાં એક ગ્રાહી એકમ આવેલો છે, જેમાં અંતઃસ્રાવ જોડાય. હવે ગ્રાહી એકમ સાથે જ્યારે અંતઃસ્રાવ જોડાય એટલે અંતઃસ્રાવ હંમેશા કોનો બનેલો હોય તો પ્રોટીનનો બનેલો હોય એમ કહેવાય. તો સિમ્પલ વસ્તુ છે કે નીચેનામાંથી કયો પ્રોટીનનો બનેલો હશે? તો પ્રોજેસ્ટેરોન, આલ્ડોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન આ ત્રણે સ્ટીરોઇડ છે. એડ્રેનાલિન એ પ્રોટીન અંતઃસ્રાવ છે. ક્લિયર? તો એડ્રેનાલિન એમિનો એસિડના વ્યુત્પન્નો અને પ્રોટીન અંતઃસ્રાવ બંને એ અહીંયા લાગુ પડશે, મતલબ મેમ્બ્રેન વાવ રિસેપ્ટર સાથે જોડાય. તો આન્સરના અંદર આપણે જોઈએ તો એ આપણો એ આન્સર થઈ જશે. ક્લિયર? એના પછી વાત આવે છે કે નીચેનામાંથી કયું સ્ટીરોઇડ અંતઃસ્રાવ નથી? તો એન્ડ્રોજન, આલ્ડોસ્ટેરોન, ઇસ્ટ્રોજન આ સ્ટીરોઇડ છે, જ્યારે રેનિન છે એ સ્ટીરોઇડ નથી, કેમ કે એ અંતઃસ્રાવ પ્રોટીનનો બનેલો છે. તો 164ના અંદર જવાબ મળી જાય છે ડી. વાત કરીએ 165માં કે અંતઃસ્રાવની આધુનિક વ્યાખ્યાને લગતા ખોટા નિવેદનને ચિહ્નિત કરો. તો પહેલું વિધાન છે કે બિનપોષક રસાયણો આંતરકોશીય સંદેશાવાહક તરીકે કામ કરે, તો આ તો સાચું છે. તણાવમાં ઉત્પન્ન થાય, અત્યંત ક્રિયાશીલ છે, આ પણ સાચું છે. માત્ર વિશિષ્ટ અંતઃસ્રાવી ગ્રંથિઓ દ્વારા જ ઉત્પાદિત થતા રસાયણો છે, તો આ સાચું પણ અર્ધ સાચું છે, કેમ કે અંતઃસ્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પાદિત ન થતા હોય પણ જો અંતઃસ્રાવો જેવું કામ કરતા હોય તો એને પણ અંતઃસ્રાવો કહેવામાં આવે છે. એટલે આ વિધાન ખોટું છે. આધુનિક વ્યાખ્યા સંગઠિત અંતઃસ્રાવી ગ્રંથિઓ દ્વારા સ્રવિત અંતઃસ્રાવ ઉપરાંત સંખ્યાબદ્ધ નવા અણુઓને આવરી લે છે, તો આ પણ સાચું છે. અને આના આધારે જ આપણે આ ખોટું વિધાન છે એમ કહી શકીએ. એટલે જવાબ મળી જાય છે આપણને સી. તો 165ના અંદર જવાબ મળે છે સી. વાત કરીએ 166ની, તો CAMP ની બાજુમાં નીચેનામાંથી કયો અણુ જૈવિક તંત્રમાં દ્વિતીય સંદેશાવાહક તરીકે કામ કરે છે? તો મિત્રો સાયક્લિક AMP દ્વિતીય સંદેશાવાહક તરીકે એક તો સાયક્લિક AMP હોય છે, એના હોય તો કેલ્શિયમ આયન હશે, અને એના હોય તો IP3 હશે. તો સિમ્પલ વસ્તુ છે કે CMPની બાજુમાં કેલ્શિયમ આયન આ પછી IP3 હોવો જોઈએ. તો જવાબ અહીંયા મળી જાય છે આપણને કેલ્શિયમ આયન, એટલે જવાબ મળે છે એ. વાત કરીએ આગળ, તો નીચેના ચિત્રમાં A થી H આપણને આકૃતિમાં બતાવેલા છે. આપણે ઓળખવાના છે કે પછી સ્ટીરોઇડ અંતઃસ્રાવો કોણ બનાવશે. તો મિત્રો આપણે જો અહીંયા સ્ટીરોઇડ અંતઃસ્રાવમાં એક તો જી એટલે કે શુક્રપિંડ ટેસ્ટોસ્ટેરોન, એના પછી અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન બનશે. એના પછી જે કિડની છે તો કિડનીમાંથી પણ કોર્ટિસોલ ને એ બધા અંતઃસ્રાવો સ્ટીરોઇડ અંતઃસ્રાવો છે. ચલો, આ બી છે, એ છે, સી છે, ડી અને આ ઈ, તો આ બધા જ અંતઃસ્રાવો પ્રોટીન ના બનેલા છે. એટલે આપણને જવાબ અહીંયા એફ, જી અને એચ આવશે. એટલે ડાયરેક્ટ જવાબ મળી જાય છે સી. ક્લિયર? વાત કરીએ 168માં, જો અંતઃસ્રાવી ક્રિયા માટે લક્ષંગમાંથી ગ્રાહી અણુને દૂર કરવામાં તો શું થાય? સિમ્પલ વસ્તુ છે મિત્રો, આ અંતઃસ્રાવ છે, અંતઃસ્રાવ તો જ ક્રિયા કરી શકે જો એ ગ્રાહી અણુ સાથે જોડાય. ગ્રાહી અણુ એ મેમ્બ્રેનમાં પણ હોઈ શકે, ગ્રાહી અણુ એ કોષના અંદર પણ હોઈ શકે છે. તો કોષના અંદર હોય કે કોષની બહાર મેમ્બ્રેન પર હોય, જો ગ્રાહી અણુઓને આપણે કાઢી નાખીએ તો શું થાય? તો અંતઃસ્રાવ કોઈ ક્રિયાવિધિ દર્શાવી શકે નહીં. તો સિમ્પલ છે કે પ્રતિક્રિયા આપવાનું ચાલુ રાખે, ના ભાઈ ના આપે. પ્રતિક્રિયા સતત આપવાનું ચાલુ રાખે, ના આપી શકે. કોઈ પણ તફાવત વિના પ્રતિસાદ આપવાનું ચાલુ રાખે, ના. અંતઃસ્રાવ પ્રતિચાર દર્શાવતો નથી. તો આ થઈ જાય આપણો જવાબ. ક્લિયર? એટલે જવાબ આવે છે ડી, દિલ્હી. 169માં જો વાત કરીએ તો નીચેનામાંથી કયો અંતઃસ્રાવ છે તેમના ગ્રાહી એકમ સાથે જોડાઈને રંગસૂત્રોના કાર્યોને બદલે છે? મિત્રો આપણને ખ્યાલ છે એમ કે જે અંતઃસ્રાવો મોસ્ટ ઓફ સ્ટીરોઇડના બનેલા હોય, સ્ટીરોઇડ અને આયોડોથાયરોનિન અંતઃસ્રાવ, આ બંને અંતઃસ્રાવો શું થશે? તો કોષના અંદર છેક કોષ કેન્દ્રમાં દાખલ થશે અને ત્યાં આગળ એ રંગસૂત્રો એટલે કે ડીએનએ પર અસર કરે છે અને એ ડીએનએ દ્વારા કામ કરાવશે. તો સ્ટીરોઇડ અંતઃસ્રાવમાં કોર્ટિસોલ, ઇસ્ટ્રાડાયલ, ટેસ્ટોસ્ટેરોન આવે અને આયોડોથાયરોનિનમાં આયોડિનના અંતઃસ્રાવ.
માં બધા અંતઃસ્રાવો રંગસૂત્રોના કાર્યોને બદલીને કામ કરી શકે છે. તો ABCD બધા જ. એટલે જવાબ આપણને મળી જાય છે 169માં સી. વાત કરીએ 170 ના અંદર આપણને બે ભાગ આપ્યા છે. એક છે એ, તો એ બતાવે છે એડ્રેનલ બાહ્યક. એક છે બી, તો એ બતાવે છે એડ્રેનલ મજ્જક. તો એડ્રેનલ બાહ્યક અને એડ્રેનલ મજ્જકના અંદરથી શું આપણને કયા અંતઃસ્રાવો મળશે? તો મિત્રો આપણને ખ્યાલ છે કેટેકોલેમાઇન્સ એ ના મળે, પિટ્યુટરી ગ્રંથિના એ પણ નથી. ચલો સ્ટીરોઇડ અંતઃસ્રાવ એડ્રેનલ બાહ્યકમાંથી મળે તો આ ગ્લુકોકોર્ટિકોઇડ્સ, મિનરલોકોર્ટિકોઇડ્સ, આ બંને સ્ટીરોઇડ અંતઃસ્રાવો આપણને બાહ્યકમાંથી મળશે. અને મજ્જકમાંથી આપણને જે અંતઃસ્રાવો મળે છે એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન, એ આપણને લડોયા ભાગોની સ્થિતિ આપે છે. એટલે જવાબ મળી જાય છે આપણને સી. એટલે 170ના અંદર જવાબ મળે છે સી. વાત કરીએ 171 નંબરના ક્વેશ્ચનની. તો 171ના અંદર પ્રશ્ન છે કે માણસમાં પીટીએચના સ્રાવનું નિયમન શેના દ્વારા થાય છે? સિમ્પલ વસ્તુ છે, પીટીએચનો સ્રાવ, પીટીએચનું પૂરું નામ છે પેરાથાઇરોઇડ હોર્મોન, જેના અંદર કેલ્શિયમ આયન સાથે એ સંકળાયેલો છે. તો ડાયરેક્ટ આપણને જવાબ મળી જાય છે સી 171ના અંદર. 172માં જો મિત્રો આપણે વાત કરીએ તો કે શરીરના કોષોમાં સામાન્ય ચયાપચયિક દર BMR શેના દ્વારા નિયંત્રણ થાય છે? તો મિત્રો BMR બેઝલ મેટાબોલિક રેટ એ થાઇરોઇડ અંતઃસ્રાવો સાથે સંકળાયેલ છે. એટલે જવાબ આપણને મળી જાય છે બી. નીચેનામાંથી કયો અંતઃસ્રાવ રુધિરમાં સોડિયમ અને પોટેશિયમનું યોગ્ય પ્રમાણ જાળવી રાખે છે? તો સિમ્પલ વસ્તુ છે મિત્રો કે અહીંયા સોડિયમ, પોટેશિયમ એ આયનો છે. એ પાણી અથવા ઉત્સર્જન જો વધારે હોય તો ઉત્સર્જન સાથે નીકળી જશે, અને ઓછા હશે તો ઉત્સર્જનમાં એ આપણું શરીર કાઢશે નહીં. તો અહીંયા ઉત્સર્જન સાથે સંકળાયેલો અંતઃસ્રાવ છે આલ્ડોસ્ટેરોન. તો આલ્ડોસ્ટેરોન આશ્રિત નિયમન અને આયનિક બેલેન્સ પણ રાખે છે. એટલે જવાબ આપણને મળી જાય છે ડી. 175માં જો મિત્રો વાત કરીએ તો ડાયાબિટીસના દર્દીઓની સફળતાપૂર્વક સારવાર ખાલી જગ્યાથી કરી શકાય. તો શું ગ્રોથ હોર્મોન થેરાપીથી? ના. થાઇરોક્સિનનું વધુ પ્રમાણથી? ના. ઇન્સ્યુલિન થેરાપીથી? તો હા, ઇન્સ્યુલિન થેરાપીથી આપણે એને કરી શકીશું. કેમ કે ડાયાબિટીસ મેલિટસના દર્દીઓમાં ગ્લુકોઝ જે રુધિરવાહિની હોય છે એના અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. એટલે ઇન્સ્યુલિનની સારવારથી રુધિરમાંથી ગ્લુકોઝ એ કોષોમાં જતું રહે છે. એટલે ઇન્સ્યુલિન મદદ કરે છે રુધિરમાંથી ગ્લુકોઝને કોષોના અંદર આપવા માટે. તો ઇન્સ્યુલિન થેરાપીથી એને આપણે મટાડી શકીએ. એટલે જવાબ અહીંયા મળી જાય છે આપણને સી. વાત કરીએ 175 તો ગર્ભાવસ્થા દરમિયાન માતાના હાઇપોથાઇરોઇડિઝમ, એટલે કે માતામાં હાઇપોથાઇરોઇડિઝમ એટલે થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્રાવનું પ્રમાણ કેવું છે મિત્રો? ઓછું છે. તો એના કારણે કયો રોગ થશે? તો એના કારણે આપણને ખ્યાલ છે એમ ક્રિટિનિઝમ નામનો રોગ થાય છે, જે બાળકોમાં થાય છે. એટલે જવાબ આપણને મળી જાય છે ડી. 176માં ક્વેશ્ચનની વાત કરીએ તો ખોટું નિવેદન શોધવાનું છે અથવા જોડવું. તો ચલો પિટ્યુટરી FSH સાથે જોડાયેલું છે તો સાચું છે. થાઇરોઇડ T4, થાઇરોઇડમાંથી T4, T3, TCT બધું જ નીકળશે. ઓકે. ચલો અનપિન છે એમાંથી કેલ્સોટોનિન? ના, કેલ્સિટોનિન છે મિત્રો એ TCTમાંથી, કેલ્સિટોનિન છે એ થાઇરોઇડમાંથી નીકળે, અનપિનમાંથી નથી નીકળતું. તો આ જોડ અહીંયા ખોટી આવી ગઈ છે, એટલે આપણું સીધો જવાબ ખોટું નિવેદનમાં મળી જશે. ચલો લેગરાન્સના કોષપુંજમાં ઇન્સ્યુલિન હોય? તો હા, ઇન્સ્યુલિન હોઈ શકે. તો આ પણ જવાબ સાચો છે. તો અહીંયા આપણને સી જવાબ ખોટો મળે છે, જે ખોટું આપણને પૂછ્યું છે. 177 તો કે ગોઈટર શાની અસામાન્ય વૃદ્ધિના કારણે થાય? તો મિત્રો થાઇરોઇડ ગ્રંથિની જ્યારે અસામાન્ય વૃદ્ધિ થઈ જાય એટલે ગોઈટર થાય છે. અને થવાનું મુખ્ય કારણ છે હાઇપોથાઇરોઇડિઝમ, એટલે કે થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્રાવનું પ્રમાણ ઓછું થવું. 178 વાત કરીએ તો નીચેનામાંથી મૂત્રપિંડ દ્વારા સ્રાવ થતું નથી. તો શું સ્રાવ થતું નથી? તો સિમ્પલ વસ્તુ છે કે ઇસ્ટ્રોજન એ મૂત્રપિંડ દ્વારા સ્રાવ નહીં થાય. ચલો રેનિન, તો રેનિન છે પણ મૂત્રપિંડ દ્વારા સ્રાવ થાય છે મિત્રો. કેમ કે રેનિન એ જેજીના કોષો જીના કોષો એનો સ્રાવ કરશે. એરિથ્રોપોએટિન પણ સ્રાવ કરે છે. તો બી અને સી બંને સ્રાવ થશે. એટલે જવાબ આપણને મળી જાય છે ડી. પણ અહીંયા સ્રાવ થતું નથી પૂછ્યું છે, સોરી. તો જવાબ આપણને મળે છે એ. તો એ છે સ્રાવ થતો નથી. એના પછી 179મો પ્રશ્ન જોઈએ તો લખ્યું છે કે મનુષ્યમાં પેરાથાઇરોઇડ ગ્રંથિ દૂર કરવાથી શું થાય?
મિત્રો પેરાથાઇરોઇડ ગ્રંથિ દૂર કરશો તો રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટી જશે અને દેહજળમાં જ્યારે કેલ્શિયમનું પ્રમાણ ઘટે એટલે આપોઆપ સંકોચનની ક્રિયા થાય જેને કહેવાય છે ટીટેની. તો ટીટેની નામનો રોગ થઈ શકે એટલે જવાબ મળી જાય છે. વાત કરીએ 180 કે કોઈપણ પ્રકારના તણાવના પ્રતિભાવમાં એડ્રેનલ મજ્જક સ્રાવ કરાય કેટેકોલેમાઇન્સ એક સિવાય તમામ કાર્યો કરે છે. તો અહીંયા કેટેકોલેમાઇન્સના કાર્યો કયા છે? તો ચપળતા વધારે, કીકીનું વિસ્તરણ કરે, રૂંવાટા ઊભા કરે. તો એ તો મિત્રો સાચું છે, એ કરી શકે. ગ્લાયકોજન ગ્લુકોઝમાં ભંગાણને ઉત્તેજે છે, તો એ પણ સાચું છે. ચલો, જઠરનો સ્રાવ અને ભૂખ વધે, તો આ વિધાન મિત્રો ખોટું છે. કેટેકોલેમાઇન્સ આ ક્રિયાને કરશે નહીં એટલે જવાબ મળી જાય છે સી. હૃદયના ધબકારા હૃદયના સંકોચનની શક્તિમાં વધારો કરે, તો હા વધારો કરે છે. તો અહીંયા સી ખોટું છે અને સી આપણો જવાબ છે. ક્લિયર? તો આઈ હોપ કે અહીંયા મેગા ટેસ્ટનું સોલ્યુશન તમને ખ્યાલ પડ્યો હશે. મિત્રો જ્યારે પણ તમે સોલ્યુશન કરવા બેસો ત્યારે એક ચોપડી સાઈડમાં નોટબુક લઈને જ બેસવું, કેમ કે જે પ્રશ્નો પૂછાયેલા છે કયા ટોપિકમાંથી છે એ તમારે ટીક કરી નાખવાનું. વધુ એક નવા સોલ્યુશન સાથે એન્જલ ઓનલાઈન પ્લેટફોર્મમાં મળીએ ત્યાં સુધી દરેકને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ.